હેલો એવરીવન, તો કેમ છો? બધે મજામાં આવ્યો કે બધે મજામાં છો? હું મજામાં છું. તો ટાણે આવી ગયા છે આપણે વાડીએ. જુઓ અહીંયા આપણે વાડીએ આવી ગયા છે ગાડી લઈને, આ લેનના કટકા લઈને, કારણ કે આપણે કાદી બાદી બધું વાવી દીધું છે ગાઈસ. ઘઉં વાવી દીધા કાદીમાં આવ્યો છે સારો. ઓલા પણ ખેતરમાં ઘઉં વાવ્યા, આગળ તમને દેખાડું. કાકા પાણી વાળે છે. તો ગાઈસ જુઓ આપણે કાદીમાં ત્યાં વાવી દીધું છે. તો અહીંથી આમ પાળા કર્યા છે, અહીંયા ઊભા પાળા કર્યા, આમ પાછા આ માડા કર્યા છે. તો ગઈ જુઓ ને આપણે અહીંથી પવાનું છે. તો ગઈ જુઓ આપણે આ પહેલાં ઘઉં વાવી દીધા, એ ઉગી જશે બધાય. આ હરિયામાં પછી પાણી મૂક્યું એટલે આમાં ઓછા ઉગ્યા ને આમાં બધે વાવી દીધું છે. આ આપણા કાકા ખાતર સાટે છે. હું તો ગઈ જો પાણી આવી ગયું ને બે હરિયા પી ગયા છે ઘઉંના. અહીંયા આપણો સારલાનો ઢીગલો પીડ્યો છે, પાણી વાળવાનું કામકાજ ચાલુ છે. આમ આપણા કાકા સી ધોરિયા કરે છે ને જો આપણે પાણી વાળીએ છીએ. આમાં પાણી બહુ વાફરે છે, આગળ સડતું નથી. આમાં ઘઉં આપણે પારવા ઉગી જશે. તો ગઈ આપણે ઓલો ભાગ પાઈ લીધો છે. અહીંથી ઘઉં બીજ વાળવાનું ચાલુ કર્યું. તો અહીંથી બીજ વાળવાનું ચાલુ કર્યું. બે હરિયા પીધા છે. તો ફાઇનલી ગાઈસ જો ઓલો ભાગ પાઈ દીધો છે અને હવે આ ભાગ પાવાનું ચાલુ કર્યું છે. ઘઉં બીજ વાણીએ છીએ બીજી વખત. આપણા દાદા છે. તો ફાઇનલી ગાઈસ જો 1 વાગી ગયો છે ને આપણે અડધું પાઈ દીધું છે ત્યાંથી. હવે આપણું આવી ગયું છે ભાત. આપણે ખાઈ પી લેવી, પછી પાણી વાળશું ને અહીંયા આપણો સાવલાનો ઢીગલો. અહીંયા આપણે લેવા આવ્યા છીએ થેલી, પાણીની ગાગર. થેલી પણ પડી, પાણીની ગાગર. આયરી પાણીની ગાગર. હાલો તમને મળ્યા. તો ફાઇનલી ગાઈસ જો આપણે એટલું પાઈ દીધું છે. અહીંથી સારલાના ઢીગલા જેટલું બાકી છે. હવે પાવાનું ચાલુ છે. આમાં આપણે સાર વાવી છે, જાર ને આમાં બધા ઘઉં વાવ્યા છે ઠેઠે ઓલા હેઠા સુધી ને અહીંયા કાદીમાં બધા સાર વાવી છે. ફાઇનલી ગેસ 5 વાગી ગયા છે ને લાઈટ વહી ગઈ છે. હવે આપણે લાઈન ફેરવવાની છે. તો આપણે લાઈન ફેરવવાનું ચાલુ કરી દીધું છે. માંડ બી બહુ પડી છે ગાઈસ, અરુડા બહુ ઉગશે. આમાં ભીનામાં હાલીને જવું તો હે ગાઈસ, હગડ પાડી. ફાઇનલી ગાઈસ આપણે તો વાડી અંધારું થઈ ગયું છે ને આજની હાટું બસ એટલું જ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.